માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર. તો આજે કરી દીધું છે આપણે સાંજે 6 વાગે બ્લોગ ઉતારવાની શરૂઆત, કેમ કે કાલે જવાનું છે તેલ કઢાવવા માટે. આપણે હવે અત્યારે સીટીઓ ઉપર કેમ કે સવાર 8 વાગે જવાનું છે, એટલે સવારમાં 8 વાગે પછી એટલું બધું થાય નહીં, એટલે જે સીટીઓ લઈને મગફળી આપણી સિમેન્ટ આડી પડી છે, સિમેન્ટ બિમેન્ટ બધું ખાવું છે, બધું કરવું છે. ટ્રેક્ટર અત્યારે અહીં પડ્યું છે જો અત્યારે, એટલે દિયાત થોડો ઘણો ટાઈમ છે. ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ. તો મિત્રો કરી દીધો છે સીપીઓ પાણકા પર ઊભો ને ખાટલો બાંધીને ગળું ભરવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે સવારમાં જવાનું છે આપણે 7:30 વાગે તો અહીંથી નીકળી જવાનું થાય, કેમ કે 8 વાગે વારો છે, એટલે ફટાફટ ગળું ભરી લઈને હાલો પછી મળીએ આપણે. તો મિત્રો ફાઇનલી ગણું જો આપણે સીપી આપણે ગોઠવી દીધી. 1 2 3 4 5 6 7 ગણું છે ને ભીંગ દોવાનું કામ પણ ચાલુ કરી દીધું, કેમ કે 6 વાગી ગયા છે અત્યારે. તો દી ડૂબી ગયો છે હાવ, નયા કેવો આસપાસો પ્રકાશ પડશે જો તમને દેખાડું જોઉં છું. તો મિત્રો આજે છે બીજો દિવસ ને જો દી નીકળી ગયો છે. અત્યારે વાગી ગયા છે 6 ને 30 થઈ ગયું, 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. બાકી ટ્રેક્ટર હવે આપણે જોડી સીપિયામાં, કેમ કે આપણે સવારમાં આપણે સાંજે કાલે ભરી લીધી એટલે વાંધો નથી, કેમ કે અત્યારે સિમેન્ટ આદિ ગીણું કાઢવું તો પછી 8:30 જેવું વાગી જાય નહીં, એટલે કાલે રાત્રે આપણે કાલે કરી લીધું એટલે વાંધો નથી. હાલો સીપીઓ ભરીને જઈએ. તો મિત્રો ભૂગી ગયા છે આપણે ખેડૂત મેલ, ટ્રેક્ટર રાખી દીધું છે. હજી તો કોઈ માણસો આવ્યા નથી, માણસો આવ્યા તીકડે ચાલુ કરવાનું છે. તો થોડી ઘણી વાર જોઈએ, હજી તો મને લાગે 9 9:30 એવું તો જેવું થઈ જ જાય, કેમ કે હજી માણસો આવ્યા નથી અત્યારે. તો મિત્રો આ છે બીજું સેક્શન, ત્યાં ખાલી માંડવી ફોલવાનું છે. કોકનો ટ્રેક્ટર આવ્યો છે નિયોલન 32 ફોલવા માટે. 23 મગફળી છે, આપણે તો 32 નંબર છે, કેમ કે 32 નંબરનું તેલ સારું નીકળે. બાકી દી એટલો બધો સડી ગયો છે ને બાકી બારેવાન જો મસ્ત એકદમ નજારો છે સવારનો. તો મિત્ર આવી ગયું છે બીજું ટીકે ચેમ્પિયન, જોઈ લ્યો ફૂલ કઠોળો ભરી લીધો છે ભાઈ. ઉલરતો આવતું તો આગળથી વાંધો ન આવ્યો, પૂગી ગયું. એમ હતું કે અહીંયા પૂગશે કે નહીં પૂગે, ફૂલ ઉલાર આવતો હતો, કેમ કે અહીંયા ટોલીમાં માલ વધારે ભરી લીધો છે ને કેપેસિટી બહાર સમજ્યો. બાકી જો અહીંયા ફોલ ચાલુ થઈ ગયો છે, આપણો હજી વારો નથી આવ્યો, એ ભાઈનું ખોલાઈ જાય તીકડે આપણું નીકળશે. તો એટલી ગીણું પડ્યું છે સાઈડમાં આપણે જવું જોઈએ એટલી, બાકી અંદર બીજી મૂકી દીધી છે. તો મિત્રો તેલ નીકળી ગયું છે ને આપણે નીકળી ગયા છે ઘર બાજુ. 5 ડબ્બા જેવું શું હે તો જઈએ ચાલો. ઘરે ભૂગીને ઘડી આવી ગયા છે, સળતાઈ છે કહીને સવારના આવી ગયા હતા. આપણે તો સવારમાં 8 વાગ્યામાં અહીં ભૂગી ગયા હતા. બાકી વારો તો 9 9:30 વાગે હતો પહેલો જ વારો. હજી કામ કરવા માણસો આવ્યા નહોતા એટલે થોડી ઘણી વાર લાગી ગઈ. અત્યારે કેટલા વાગ્યા બીજા અત્યારે વાગ્યા છે મિત્રો 11:53, એટલે જ્યાં પૈસા 12 દિન થઈ જાય આપણે. ચાલો ઘરે પૂગીને વિડીયો કન્ટિન્યુ કરે, જો ઉતા જાય. મિત્રો ફાઇનલી પૂગી ગયા છે ઘરે ને અત્યારે વાગી ગયો છે 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે 12 વાગ્યા આવ્યા હતા એટલે થોડું ઘણું બ્લોક દેખાડું. બાકી જો પહેલો થર તો આપણે લેન્ટર પર મારી દીધો, આવ્યા નહોતા પહેલાં. આ બીજો થર મારવાનું ચાલુ કરી દીધું છે એટલે હું તમને દેખાડું. બાકી ફરતો એક થર તો ફરતો લાગી જ ગયો છે રેલીઓ.
કામ સારું છે, કામકાજ હાલે છે. હવે શરૂઆત કરી દીધી છે ધીરે ધીરે. સિમેન્ટનું બનાવ્યું છે એક ઠેલી એકનો માલ. બાકી અહીંયા આડ્યો, કેમ કે આડ્યો મસાલા લેન્ટર ભરવાનું છે. કામકાજ હાલે. જો એક ભાઈ આગળ મૂકતો જાય ને એક માટી ઉપરથી પાણા ઉતારતો, એક મૂકે ને એક છાંટતું જાય, બધું હાલે છે કામકાજ. ધીરે ધીરે કર્યું છે ચાલુ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 3. ચા પાણી પી લીધો. બાકી જો એલો બપોર ઘડીનો થર મીકો હતો, 12:30 વાગે થર મીકો હતો, એટલે અત્યારે 3 જેવું થઈ ગયું છે. કેમ કે ખાઈ પી અને પછી પાછું ચાલુ કર્યું છે ભાઈ. બીજો થર જો ઉનીમાંથી એટલો વાંઈ સુધી તો મારી દીધો છે. આનીમાંથી પાછો ચાલુ કરી દીધો મારવાનું. ધીમે ધીમે થઈ જાય અહીંયા નહીં વાંધો આવે એટલી બધી કંઈ. હજી પછી આના ઉપર છે ને 3 થર મારીને પછી આપણે આ ગોડાઉનમાં 2 થર મારવાના છે. આપણે જે ઘર ને વોલ ને બધું એમાં 3 થર આવશે. કેમ કે એમાં 3 થર મારી લેન્ટર આવશે. આમાં ગોડાઉનમાં થોડુંક નીચું રાખવાનું છે, કેમ કે ટ્રેક્ટરને સારો પૂરો એટલું બધું રાખવાનું, એટલે એટલું ગોડાઉનની કે ઊંચાની જરૂર હોય નહીં. એટલે 2 થર રાખીને ઉપર લેન્ટર ભરી દેવું, એટલી ભરતી આવી છે એમાં. બાકી એમાં મકાનમાં 3 થર ને લેન્ટર આવી છે, આમાં 2 થર આવશે. એટલે ગોડાઉન થોડુંક આપણે નીચું રાખવાનું છે, કેમ કે સારો પૂરો ભરવામાં મજા આવે. ને ગોડાઉનની એટલી બધી કંઈ ઊંચી ભરતી કરવાની કંઈ એટલી જરૂર હોય નહીં મકાન ન્યારવાર. કેમ કે મકાન ન્યારવાર કરો તો પછી થોડું ઘણું ઊંચું થઈ જાય ગોડાઉનને જાજુ. એટલે 2 થરનું એમાં નક્કી કર્યું છે, ને મકાનમાં 3 થરનું નક્કી કર્યું છે. જો માટી ફૂલ પાણા ઘા કરે છે અત્યારે. સ્પીડથી કામ હાલે છે ધોમ ધોકાર. તો મિત્રો આજે છે બીજો દિવસ ને કાલે 2 થર કમ્પ્લીટ કરી નાખ્યા હતા આપણે. અત્યારે વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે ટાઈમ. ને પાણી છાંટી દઈએ, કેમ કે આવે નહીં પહેલાં છાંટી દઈએ ને તો પાણા થોડા ઘણા પાણી સુકાઈ જાય ને પછી એને મજા આવે કામ કરવાનું. કેમ કે થોડુંક પાણા લીલા આવે પછી મજા ન આવે, એટલે વહેલે પાણી મારી દઈએ. બાકી પાછું તો હવે સાંજે મારશું. 3 થર કમ્પ્લીટ આપણે થઈ જાય હતી કેળી. બાકી આ રીતનું કામકાજ હાલે છે ધીરે ધીરે. અત્યારે અહીંયા અડી આવી છે ને ભાઈ ઊભો છે ને એ ગોડાઉન છે ને બાકીનું આ બધું આખા રૂમની સેક્શન છે આખા. તો આપણા 2-3 વિડીયો પહેલાં ભાઈની કોમેન્ટ આવી, તમારા મકાનનું શરૂઆતથી આખે બધું દેખાડી દો શરણાઈને તમારા મકાનનું ક્યાં ક્યાં કામકાજ ભીગું છે. તો જો ધીમે ધીમે ચાલુ કર્યું છે. તો મિત્રો વાગી ગયા છે 9:30 ને આવી ગયા છે માટીયું કામ કરવા માટે. 3જો થર મારી દીધો. એની જો 3જો થરો પૂરો થવું છે. બાકી અંદર સાઈડમાં બાકી છે, ફરતી વંડી સાઈડમાં મારી દીધો 3જો થર. ભાઈ મારે છે એમાંથી મજા ભાઈ. આ રીતનું કામકાજ ચાલે છે. બાકી લેન્ટર ભરવાનું છે આપણે 3જો, એટલે પિંજરાનું કામ પણ ચાલુ છે. બંગડીઓ વારે. તો મિત્રો આવી ગયા છે ખેતરમાં આટો મારવા માટે, કેમ કે કલ્પેશને આવી ગયા છે ખુદર માટો મારવા માટે અને ઉત્તરાયણ કરવા માટે. આવી ગયા ખેતરમાં. શું હાલે કે જોરદારમાં જાઓ ફાલ ફૂલ મસ્ત લાગી ગયો છે. 20-25% જેટલી હિંગું થઈ ગયું છે. આની મારે થોડુંક મોડો ફાલ લાગ્યો. બાકી આપણે ઘરની સાઈડમાં વધારે ફાલ ફૂલ લાગી ગયો છે. હિંગું થઈ ગયું છે ટૂંકમાં. ફાલ તો બધો એટલો જ છે. તો મિત્રો 3 થર જો બાકી ફરતે કમ્પ્લીટ થઈ ગયો છે. બાકી સંડાસ બાથરૂમમાં જો અહીંયા થોડો ઘણો કરે છે, થોડો ઘણો બાકી છે એની મેર. એમાં આપણે 2 થર કરવાના છે, એટલે એટલી ઊંચી કંઈ ફરતી નથી, એટલે બીજો થર મારે છે. બાકી ગોડાઉનમાં તો કમ્પ્લીટ થઈ જ ગયું છે બધું. બાકી પાંજરાએ જો વારે છે. હવે થોડાક દિવસ ઘડી લેન્ટર ભરવાનું છે આપણે માથે. પછી શર્ટ બારી બાવણાનું આવશે ત્યાં લેન્ટર નહીં આવે. આપણે ટોટલ મકાનમાં 3 લેન્ટર આવશે. એક એઠું ભરી દીધું દાબો થર મારી, ને પાછું એક અત્યારે ખુરશીનું ને એક આપણે બારી બાવણાનું, એ 3 લેન્ટર આવશે.
મિત્રો આજનો બ્લોગ્સ આપણો એટલો જ હતો. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી શેણાના ધીમે ધીમે પાટલા અડવા મળી ગયા જઈ ગયો પાછળથી. બાકી હાલો ના શેણાનું તો આગલા બ્લોગ્સમાં તમને દેખાડી. તો તાવન જય માતા જય દ્વારકાધીશ, રામ રામ સીતારામ. તો પછી મળીએ આપણે બીજા બ્લોગ્સની અંદર. હજી 4:30 જેવું છે બ્લોગ્સ એન્ડ કરવાનો છે. તો પછી મળીએ આપણે બીજા બ્લોગ્સની અંદર.